ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામજી, જય દ્વારિકા. કેમ છો બધા? બધાને મારે સવારના જય શ્રી કૃષ્ણ. આજે છે મંડપ મુહૂર્ત, તો બધા રેડી થઈ ગયા છીએ અને જો મંડપ મુહૂર્તમાં જઈએ છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બેટા, જય શ્રી કૃષ્ણ. હા, અંદર પણ રેડી થઈ ગયા છે અને અહીંયા બેન પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો મંડપ મુહૂર્તમાં જઈશું હવે. તમે કેમ બેઠી છો બે? ગાવ ને. ખાલી ફટાડા જ ઉલાડવાના મારું હોય એમાં બધા પેલા એનો ચાન્સ પછી આ લોકો ચલો બધા ફાઇનલી રેડી થઈ ગયા છે અને અત્યારે જવાનું છે ગણેશ નોતરામાં. બપોરે તો બહુ સરસ નો તડકો હતો એટલે પાપડની જેમ શેકાયા હતા, બરાબર ને? અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ગામડું છે ને શહેરમાં હોય તો હજી અત્યારે ત્યાં હોય ને આપણે તો કેવું બરફ લૂજ અને ચલો બધા રેડી થઈ ગયા છે. અમારા કાકી આવ્યા છે. જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ. આ બેન આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. અને આ બેન તો છે જ રેડી. બધા તૈયાર થઈને બેઠા છે. તો હવે ચલો જઈશું આપણે ત્યાં ગૌશાળાએ છે બધું ફંક્શન આગળનું. તો અત્યારે ગણેશ નોતરું છે અને પછી રાત્રે ગરબા છે. ગરબામાં તો ઘણા બધા છે, લગભગ બધા મહેમાન. ચલો કાનુભાઈ રેડી? શું કરવાનું છે? ઓહો, બાહુબલી નથી બનવું આપણે. ઓય કાનુ, ચલો સેન્ડલ પહેરો. ચલો દીકો
જો અરે તું તો ગુડ ગર્લ છો, હમણાં જો દોડવા માંડશે જો. હા નાની નાની ઢીંગલી લાગે છે બાકી. હાલો હાલો હાલો, જો ગરબા ચાલુ થઈ ગયા છે એમ કે છે પલકબેન આવે પછી જ ગરબા ચાલુ કરવાના છે. ચલો ફાઇનલી ગરબા માટે થઈ ગયા છે બધા રેડી. હવે જશું ગરબામાં. જો બધા કેવા સરસ સરસ તૈયાર થયા છે. નત નવા તમને અલગ અલગ ચલો બધા ગરબા ગાવા. હા ચલો બધા આવી જાઓ ગરબા ગાવા. બધા તૈયાર થઈને પહોંચી જવાના છે. આપણે અમારા જીની બેન તો ક્યાં ના તૈયાર થઈ છે નાટા મારે તો. કઈ નહીં, ચલો જઈશું ગરબા રમવા. જોઈએ કોણ કેટલા રમે છે ને કોણ કેટલા બેસી જાય છે. હવે અમારા મામુને નથી ગાવાના નહીં. બોલો દાદા, ઘરે જવાનું છે આપણે વાવડી. જાવું છે ને લગ્ન માં. ચીની જેવી લાગે, ચીની જેવી. એમને સાનમુની ડોકા કાઢે છે. ફેરિયા લાવી છે બાપ. હે અરે કાકિના ભામોરી આઈ ફેરિયા લાવી છે. દીકરા રાજપરામાં મકેલના કેન્દ્રમાં વેદીશાળામાં ત્યાં તો મારા બે ગણા હોય પણ દીકરા કાકરમાં મારું ભવ્ય મંદિર બનાવો. હે અને કદી લેવા મટેલ માને કીધું કે માં ગુરુ માતાજી જો મારા ભેગી હોય તો કરજણમાં મંદિર ન બને. એની માં ફળીને કીધું જાવ લેવા મટેલ. અને કદાચ એક થઈને મંદિર બનાવો અને ત્યાં મારું જો ઘોડિયા ધામ ન બનાવો તો આગળ વાળી ઘોડિયા ન બનાવવા. મારી ઘોડિયા લા. ફાઇનલી ચાલો બધા આવી ગયા છીએ ઘરે અને ફૂલ એન્જોય ને મસ્તી કરી છે ને હવે બધા જો થાકી ગયા છે. કોક ખાટલામાં સુઈ ગયા છે. રેમા વગર ના. સાચી વાત છે. કઈ નહીં, ચાલે મળ્યો કાલે નવા વિડીયો સાથે. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો અમારો વિડીયો તમને કેવો લાગ્યો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.